સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત. સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત. સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. 5 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો. હુમલામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. બાળકને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. માથા સહિત શરીર પર 20 થી વધુ ઇજાના નિશાનો જોવા મળ્યા. જી, તમારું નામ? ડૉક્ટર શીતલ ખેરડિયા. કઈ રીતનું એક બાળક ગંભીર હાલતમાં આવેલું છે, તો કઈ રીતની પ્રાથમિક માહિતી? સચિન જીઆઈડીસીમાં ઇકો ડાયમંડ પાર્ક પાસે 4-5 કૂતરાઓ કંઈ નાના બાળકને ખેંચી લઈ ગયેલા અને આખા શરીર પર બાઇટ કરેલું છે. વધારે ઈજા માથા પર છે અને એના સિવાયની બંને હાથ, પગ અને બીજા શરીરના બીજા ભાગોમાં પણ ઈજા છે. અત્યારે સર્જરીની સારવાર હેઠળ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.